નમસ્તે, હું વીણાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે કોલકાતા સ્ટાઇલથી ઝાડમોરી બનાવીશું, જે સ્ટ્રીટ ફૂડ છે અને સૌને બહુ જ ભાવશે, હેલ્ધી પણ છે। તો નીચેની પ્રમાણે આ સામગ્રી છે: 2 કપ મમરા, 2 મોટી ચમચી ગાજર, 2 મોટી ચમચી ટામેટા, 2 મોટી ચમચી ડુંગળી, 2 મોટી ચમચી કાકડી, 2 મોટી ચમચી મકાઈ, 1 લીલી મરચી। આ બધી સામગ્રી સમારેલી છે। 2 મોટી ચમચી સિંગદાણા શેકેલા, અડધો ચમચી ચાટ મસાલા, અડધો ચમચી આમચૂર પાવડર, અડધો ચમચી જીરા પાવડર, અડધો ચમચી લીંબુ, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી સરસોનું તેલ। હવે આ બધી સામગ્રી એક બાઉલમાં આપણે ભેગી કરી દઈએ। એના માટે હું આ એક બાઉલ લીધું છે। એનામાં સૌથી પહેલા મમરા નાખ્યા, કાકડી નાખી, ટમેટા, ગાજર, ડુંગળી, મકાઈ, સિંગદાણા, લીલા મરચાં, ચાટ મસાલો, આમચૂર પાવડર, જીરા પાવડર, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી લીંબુનો રસ અને છેલ્લા સરસોં તેલ 1 મોટી ચમચી। આ બધી સામગ્રી વ્યવસ્થિત રીતે હલાવી દેવી। આ ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે અને પૌષ્ટિક છે બધા માટે। એક વખત તમે કરીને જુઓ। જો તમને આ રેસીપી ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકોનને દબાવો, જેથી તમને રોજ નવા રેસીપીની વિડીયો મળશે। ધન્યવાદ। હવે આપણે એને બરાબર મિક્સ કરીશું અને એના ઉપરથી આપણે લીલા ધાણા ભભરાવીશું, જેથી એ રેસીપી ખાવાની એને બહુ જ મજા આવશે।